સમાજમાં ખૂબ વળી આગેવાનો છે. તમારે આ બધા વીડિયા મૂકીને આ બધું ક્યાં કરવાની જરૂર છે? આગેવાનો જોડે મારા વાત થઈ ગઈ છે. ચૌધરી સમાજના તમામ આગેવાનો મારી સાથે છે. રબારી સમાજ અને ચૌધરી સમાજ આમને સામને આવ્યો એ બાદ ફરી એક વખત આજે ચૌધરી સમાજ ભેગો થયો અને માંગ કરવામાં આવી કે ઠાકરસિંહ રબારીની સામે હવે ફરિયાદ કરવામાં આવે. પણ હવે અંતે આ સમગ્ર મામલે ઠાકરસિંહ રબારીએ પોતાનું મૌન તોડ્યું છે. સમગ્ર વિષય શું છે, ઠાકરસિંહ રબારીનું શું કહેવું છે, તેના વિશે વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ચૌધરી સમાજના લોકો આજે ભેગા થયા. માંગ કરવામાં આવી કે જે પીઆઈ છે એને સસ્પેન્ડ કરવામાં આવે, કારણ કે એકતરફી કાર્યવાહી કરવામાં આવી છે. એટલું જ નહીં, ઠાકરસિંહ રબારીએ પણ હથિયારની વાત કરી હતી, એટલા જ માટે એમની સામે પણ હવે ફરિયાદ કરવામાં આવે. આ સમગ્ર મામલે અમારા એડિટર ગોપી ઘાંગરે ઠાકરસિંહ રબારીની સાથે વાત કરી છે. સૌથી પહેલા તો આ વિષયને લઈને તેમનું શું માનવું છે તે સાંભળીએ. આપણી સાથે અત્યારે ઠાકરસિંહ રબારી જોડાયા છે, તેમની સાથે ચર્ચા કરીએ, કારણ કે હવે બનાસકાંઠામાં ચૌધરી સમાજે માંગ કરી છે કે ઠાકરસિંહ રબારી સામે પણ ફરિયાદ થવી જોઈએ. ઠાકરસિંહભાઈ, શું કહેશો? હજુ ગોપીબેન, ચૌધરી સમાજ જ નહીં, એમને સ્પષ્ટતા કરી દઉં. ચૌધરી સમાજની 2 દિવસ પહેલા મારી જોડે મીટિંગ થઈ. આગેવાનો બધા 20-25 આગેવાનો એમાં ગંગારામ રૂની પણ હતા, અમથાભાઈ હતા, મૂળજીભાઈ હતા, રાયમલભાઈ બોરીકા, સુખદ હતા, માર્કપેના ટ્રાય. આ 2-4 લોકો, 2-4% જેને આ ચૌધરી રબારી વચ્ચે કઈ રીતે હળગાવવું છે, કઈ રીતે કરવું. કાયદાની વ્યવસ્થા હોય તો પોલીસ ઉપર આક્ષેપો કરે, પોલીસને સસ્પેન્ડ કરી દો, આ કરી દો. બનાસકાંઠા પોલીસ ના હોત તો પરિસ્થિતિ ખરાબ થશે. ચૌધરી કઈ રીતે આ 2 સમાજનો સામસામા આવે એની વાત છે. એ જે ભાઈ વિડીયો બનાવી કેસ કરવાની વાતો કરે છે ગોપીબેન, એમના કુટુંબો 2 મહિલાઓ બીજા સમાજની છે. હવે ચૌધરી સમાજના નામે વાતો કરવા આવે છે. ડોડગામનો ભાઈ જે વિડીયો મોકલે છે કે પીઆઈ ઉપર ફરિયાદ કરી દો, ઠાકરસિંહ ઉપર કરી દો. અરે ભાઈ, અમે ટોળો લઈને ગોપીબેન નથી ગયા. અમે અમારી દીકરી લાવવા માટે અમારા યુવાનો લઈ આવ્યા છે. એમાં ટોળા લઈને 2025 નો ટોળો લઈ જવું, તમામ સમાજો ઉપર હુમલો કરવો, પોલીસ ઉપર હુમલો કરવો, એ દેખાતું જ નથી. પણ ઠાકરસિંહભાઈ એવું કહે છે કે ત્યાં આગળ પીઆઈ જે છે એ દેસાઈ છે, એટલા માટે રબારી સમાજના હોવાના કારણે તમારા વિરુદ્ધ એફઆઈઆર નથી કરવામાં આવી. ગોપીબેન, ખાખી પહેરે અને બંધારણના શપથ લે ત્યારે એ કોઈનો નથી હોતો. એ માત્ર એની વર્દીનો જ હોય છે, એમાં કોઈ સમાજ ના હોય. હા, પણ જે રીતે આ આખો ઘટનાક્રમ થઈ રહ્યો છે ને હવે તો આખા દેશમાં જે ચૌધરી સમાજ છે એ ભેગો થઈ રહ્યો છે, એ લોકો પણ કહી રહ્યા છે કે હું તમને હજુ કહું, ચૌધરી સમાજની વાત જ નથી. આ 2% લોકો એમના બદ ઇરાદાઓથી આ 2 સમાજો સામે કઈ રીતે આવે, કઈ રીતે વાત જ નથી ગોપીબેન. હા, એમાં તમામ આગેવાનો સાથે મારે ચૌધરી સમાજ દ્વારા જો તો આજથી 4 દિવસ પહેલા એ સમાજના તમામ આગેવાનો જોડે મારે ચર્ચા થઈ છે, બેઠક કરી છે. પણ ઠાકરસિંહભાઈ, તમને એવું નથી લાગી રહ્યું ક્યાંક ને ક્યાંક હવે આ આખો મામલો જે અત્યાર સુધી પ્રેમ લગ્ન ઉપર સીમિત હતો એ રબારી સમાજ વર્સિસ ચૌધરી સમાજ થઈ રહ્યો છે? ક્યારે રબારી ચૌધરી વર્સિસ નથી. 2% લોકોને એમને પોતાના કઈ રીતે દોડવું છે. મેં તમને કીધું કે જે ભાઈ વિડીયો બનાવે છે એના ઘરે જ બીજી 2 દીકરીઓ છે, એ કઈ રીતે ન્યાયની વાત. તમને આ શીતલબેન ની વાત કરું, એમણે 3-4 લગ્ન કરેલા છે. હવે ચૌધરી રસ્તે આપણા ચૌધરી સમાજને ખબર નથી કોણ છે. હવે પોતે સમાજમાં લગ્ન નતા કરેલા અને એમ કીધું 25-50 ગાડીઓ કાઢો, ઉશ્કેરણી કરી અને આ સમાજના ભોળા ભલા યુવાનોને, બિચારા ચૌધરી સમાજના યુવાનોને ઉશ્કેર્યા છે. એ ફક્ત સનાતન ચૌધરી સમાજ સમજે છે. આ ભાઈ જે ડોટકોમ વાળા કરે છે એ ચૌધરી સમાજ જાણી જ રહ્યા છે કેમ કરે છે. પણ છેલ્લે તો આમાં થઈ એવું રહ્યું છે કે નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે અને નેતાઓ પોતાની રાજનીતિ કરી રહ્યા છે. ચૌધરી સમાજ બધું સમજે છે. એમના આ જે લોકો 2% કરી રહ્યા છે એમના બધી ઇરાદાઓને ક્યારેક પાર નહીં કરવા દે. સમાજ કે રબારી સમાજ સાથે રહેવાનો છે, સમાજ સાથે છે. આ જે 2% માણસોને ઇરાદા પૂરું કરી રહ્યા છે એ બધી જનતા જાણે છે ક્યાં કરે છે. પણ દીકરીને તો જ્યાં રહેવું હોય ત્યાં રહી શકે ને. 18 વર્ષની થાય એટલે એને હક મળે છે. અરે આ દીકરી વાળી વાત હવે છે, આ દીકરી વાળી વાત નથી. આમના બધી ઇરાદાઓ છે કે કઈ રીતે ભડકાવવું. એમને ખબર નથી ગાંધી ને સરદાર નું ગુજરાત છે. તમે 2000 નું ટોળું લઈને ભડકાવાનું કરો, આ કરો. હવે જયારે વાત
પતિ આગેવાનો જોડે ભાઈચારાથી રહે છે. ફરીથી નવા તકડા કરીને આવેદન પત્રો આપવા આ બધું કરવું એ ગોપીબેન મારી દ્રષ્ટિએ લોકોને ગુજરાતના વાતાવરણ પ્રયત્નો કરી રહ્યા છે. કેસ તો એ ભાઈ ઉપર થવો જોઈએ. સમાજમાં ખૂબ વડીલ આગેવાનો છે. તમારે આ બધા મીડિયા મૂકીને આ બધું ક્યાં કરવાની જરૂર છે? આગેવાનો જોડે મારા વાત થઈ ગઈ છે. ચૌધરી સમાજના તમામ આગેવાનો મારી સાથે છે. બિલકુલ ઠાકરસિંહભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. સમાજમાં ખૂબ વડીલ આગેવાનો છે. તમારે આ બધા મીડિયા મૂકીને આ બધું ક્યાં કરવાની જરૂર છે? આગેવાનો જોડે મારા વાત થઈ ગઈ છે. ચૌધરી સમાજના તમામ આગેવાનો મારી સાથે છે. જે રીતે આ સમગ્ર મામલે ઠાકરસિંહ રબારી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અમે અને ચૌધરી સમાજના લોકો ભાઈઓ છીએ. અત્યારે હાલ આવી ભડકાઉ વાતો કરવામાં આવે છે જેથી જ કરીને ગુજરાતની એકતા છે તે ખંડિત થાય એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે. કારણ કે જે રીતે આખો આ બનાવ સામે આવ્યો હતો, કિંજલ રબારી છે અને અશોક ચૌધરી નામના વ્યક્તિની સાથે આંતરજ્ઞાતીય લગ્ન કર્યા હતા અને એ બાદ ધીરે ધીરે આ વિવાદ છે તે કંકુ ચૌધરી સુધી પહોંચ્યો હતો. કંકુ ચૌધરી છે એમણે રબારી સમાજમાં લગ્ન કર્યા છે, તો જો અમે તમારી દીકરીને પાછી આપી દીધી છે તો હવે ચૌધરી સમાજની દીકરીને પણ પાછી આપવામાં આવે. એ જ બાબતે રૂણી ગામે આખું એક મોટું મહાસંમેલન યોજાયું હતું અને એ જ સંમેલનના અંતે બંને સમાજના લોકો છે એ લોકો ઊણ ગામે આમને સામને આવી ગયા હતા અને આજે ફરી એક વખત ચૌધરી સમાજના લોકો છે કે જે લોકો ભેગા થયા છે, આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આવેદનપત્રની અંદર મુખ્ય માંગ એ કરવામાં આવી છે કે ઠાકરસિંહ રબારી છે એમણે પણ હથિયારની વાત કરી હતી, એમણે પણ ભડકાઉ ભાષણ આપ્યું છે, તો પછી એમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે. એટલું જ નહીં, જે પીઆઈ દ્વારા આખી આ સમગ્ર બાબતને લઈને કાર્યવાહી કરવામાં આવી છે એમને પણ પોતાના નાતને જોઈને, એટલે કે એ પોતે રબારી સમાજમાંથી આવે છે એવું સમજીને તેમના દ્વારા કાર્યવાહી નથી કરવામાં આવીને ફક્ત એક તરફી કાર્યવાહી થઈ છે એવા પણ આક્ષેપ મૂકવામાં આવે છે. અને બીજી બાજુ હવે આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં કૂચ કરવામાં આવશે એવો હુંકાર છે તે ચૌધરી સમાજ દ્વારા કરવામાં આવ્યો છે. એટલે જે રીતે આજે આપણે આગળ ઠાકરસિંહ રબારીને સાંભળે એમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં અત્યારે હાલ જે રીતની એકતા છે, જે ચૌધરી સમાજ અને રબારી સમાજની એકતા છે એને તોડવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એવા આક્ષેપો કરવામાં આવ્યા છે. અને જે વ્યક્તિ આવેદનપત્ર આપ્યું છે એની જ સામે હવે ફરિયાદ થવી જોઈએ એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે. આ સમગ્ર મામલે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.